રાજ્યમાં આરટીઆઈ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો હતો। કેન્દ્ર સરકારની સૂચના મુજબ દર વર્ષે તારીખ 5 થી 12 ઓક્ટોબર દરમિયાન આરટીઆઈ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે। ગુજરાત માહિતી આયોગ દ્વારા આરટીઆઈ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં આરટીઆઈ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો છે। એક દિવસીય સેમિનારમાં ઇનાત તેમજ જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતેથી આરટીઆઈની પ્રત્યક્ષ કામગીરી સાથે સંકળાયેલા જિલ્લાના અધિકારીઓ કર્મચારીઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલી જોડાયા હતા। ગુજરાત માહિતી આયોગે સરકારી તંત્ર અને નાગરિકો વચ્ચે સેતુની ભૂમિકા ભજવી રહ્યું છે। માહિતી આયોગની ટીમે આરટીઆઈના ક્ષેત્રમાં રાજ્યના નાગરિકોના હિતમાં અનેક એવા નિર્ણયો લીધા છે, જેના પરિણામે આજે ગુજરાત આરટીઆઈના પારદર્શક અને ઝડપી ઉકેલ લાવવામાં અગ્રીમ હરોળમાં રાજ્ય બન્યું છે। તો અટલ બિહારી વાજપેયીના સમયમાં નાગરિકોને સાચી માહિતી મળે તે માટે આરટીઆઈ એક્ટ 2005 બનાવવામાં આવ્યું હતું। કાયદો જ્યારે બને છે ત્યારે તેનો ગેરલાભ ઉઠાવવા કેટલાક નાગરિકો તેને આવકનું સાધન બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે। 500,000 કિમી દૂરથી કેટલાક ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા આરટીઆઈ એક્ટિવિસ્ટો ઉદ્યોગકારોને આરટીઆઈના નામે હેરાન કરતા હોય છે। આ પ્રકારની ટોળકીઓનું દેશમાં એક નેટવર્ક છે। આ નેટવર્કને નાબૂદ કરવા માટે ગુજરાત સરકાર બધા વિભાગો સાથે સંકલનમાં રહી અગ્રેસર કામગીરી કરી રહી છે। સુરત જિલ્લામાં ફક્ત એક જ વર્ષમાં આરટીઆઈનો દુરુપયોગ કરનાર શખ્સો સામે 85 થી વધારે કેસો કરી 105 લોકોની ધરપકડ કરવામાં સુરત પોલીસને સફળતા મળી છે। અમદાવાદ શહેરમાં 12 જેટલા કેસો માત્ર 15 દિવસમાં કરવામાં આવ્યા છે। ગુનેગારોને જેલ ભેગા કરવા ઉપરાંત પાસા હેઠળ પણ ગુનો નોંધી સજા આપવાનું કામ સૌપ્રથમ કાર્ય ગુજરાત પોલીસે કર્યું હતું। આ કાયદો લોકોના હિતમાં બનાવવામાં આવેલો કાયદો છે। આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ગુજરાત માહિતી આયોગ દ્વારા 3 લઘુ પુસ્તિકાઓના આધારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને માહિતી અધિકારી અધિનિયમ અંતર્ગત અરજદાર, જાહેર માહિતી અધિકારી તથા પ્રથમ અપીલ અધિકારીની ફરજો અને જવાબદારીઓ અંગેનો વિડીયો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો। આ વિડીયો કોન્ફરન્સમાં ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી KR પરમાર તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી DP ચૌહાણ સહિત ખેતીવાડી, આરોગ્ય, શિક્ષણ જેવા વિવિધ વિભાગોમાં આરટીઆઈની પ્રત્યક્ષ કામગીરી સામે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। JK સિંહ સાથે મહેશ વાજા, સોમનાથ।